અને આવી ગયા તા મેકડીથી બધા ભાઈઓ આમંત્રણ દેવા. 2 મિનિટ મશીન આવજો મારી માથે એપ્રિલ ફૂલ કરી નાખ. 1,00,000 2 લાખ સબસ્ક્રાઇબર થઈ જાય પછી તમને બધાને ફરવા લઈ જાવ તો મજા આવે. જય ખોડિયારમાં, જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો અત્યારે સવારમાં 10 વાગે ઉઠી ગયો છે. બધાને ગુડ મોર્નિંગ. મારા મમ્મી કામ કરે? મમ્મી જય માતાજી. ખોડિયારમાં કૃપા. જઈએ હવે રોટલા લઈને મંદિરે. બીજું કામ આપણે હમણાં હાલ. મારા બાપા તો કાલની જેમ બેસી ગયા. છે ને જરીક વાદરા જેવું છે, કેમ કે અત્યારેથી ગરમોડ બહુ થાય સવારમાં. તો નીકળીએ મંદિરે. આજે કોઈ ભેગું નહોતું આવ્યું, કેમ કે શિવમ બાપુ હજી ઉઠ્યા હતી એને પાછા તેડવા જાય આપણે થોડુંક કામ કરીને. ને અત્યારે છે ને પૂગી ગયો હવે 66 કેવી. જો કુતરાને અહીંયા રોટલા નાખી દીધા. કુતરાને બહુ રાડ્યો નથી નાખાવ્યું, કેમ કે આગળ આવી જશે. ને છે ને સણ લેતા આવ્યો. અહીંનો સબૂતરો છે ને હજી એમાં નાખવાનું છે, તો એમાં સણી નાખી દઉં ને પૂગી જાઉં પછી માતાજીના મંદિરે. ને માતાજીના દર્શન કાલ તમને કરાવતા ભૂલી ગયો તો હાલો એ પણ કરાવી દઉં. પૂગી ગયો માતાજીના મંદિરે અને છે ને માતાજીના દર્શન તો આગળ તમને કરાવી, કેમ કે હું કામમાં પડી ગયો. પછી દર્શન કરવા તો હું નથી ગયો, પણ અત્યારે ધજાના દર્શન કરી લઉં માતાજીને. તો બસ અહીંયા છે ને કાલે આ બોટલ ફ્રોમ નારિયેળીઓ બધી છે ને અને કાલે પીવરાવતા ભૂલી ગયો તો કે અત્યારે પાણી ચાલુ કરી દીધું. પછી અમારા ગામના ભાઈએ માતાજીને નિવેદ કર્યું, પછી પ્રસાદી લઈ લીધી અને હવે પાણી ચાલુ કરી દીધું. ને આજે છે હું અત્યારે એકલો જ માતાજીના મંદિરે હતા અને આવી ગયા હતા મેકડીથી બધા ભાઈઓ આમંત્રણ દેવા, કેમ કે હમણાં રામાપીરનો મંડપ છે. તો બધા સવરા મંડપમાં પૂગી જાયજો. સમસ્ત મેખડી ગામ તરફથી બધા મિત્રો જય રામાપીર. તો હાલો આ બધા મિત્રોનું આમંત્રણ આવી ગયું. અમે તો જવાના છે, તો તમે પૂગી જઈજો. તો બસ આવી ગયો તો માતાજીના મંદિરમાં અને માતાજીના દર્શન શાંતિપૂર્વક કરી લીધા, તમને કરાવી દીધા. ને હવે છે ને આગળ જે મિત્રો રામાપીર બાપાને આમંત્રણ દેવા આવ્યા હતા ને માતાજીના મંદિરે, કંકોત્રીનું આમંત્રણ દેવા આવ્યા હતા, એટલે તો હવે છે ને એનો વિડીયો જરીક બનાવ્યો ઇન્સ્ટાગ્રામમાં. તો એ જરીક મૂકવાનો છે, તો એડિટિંગ કરી નાખું અને પછી છે ને વડલો કાપવાનું કામ ચાલુ કરું. એ તો હવે મંદિર સૌ ખુલ્લું થઈ ગયું. આમ શિવમ બાપુને છે ને ફોન કરી લઉં. જમી લીધો હોય ને ઉઠી ગયો ને તો એને કેવું હું કહી જઈ જાઉં. હા ક્યાં છે બાપુ? નારાયણ જમી લીધું ને બાકી છે? હાલો તો એ સારું હાલ. તો બાપુ હજી છે ને કુતરીનું ઘર બનાવે, જમવાનું બાકી છે. હું વિડીયો બનાવી લઉં પછી આગળ ફોન કરીશે તો તેડવા જવું જોઈએ. આવતો રહે તો કંઈ મારે ઉપાધિ નથી. હવે આવી ગયો અમારો કલેજો. મારો કલેજો, અમારો નહીં, મારો કલેજો આવી ગયો. ઓઇલની હિંડી હેઠી નાખી દીધી. આમ જ કરવાનું છે. કલેજો કીધું દાદા હાવ આમ ઢોરાઈ ગયો. આમ ઓઇલની સિંહ ઠલવ થઈ ગયો. એટલે એ રૂમમાં જ ડાયરેક્ટ વહી ગયો. હાલો હવે છે ને કામ ચાલુ કરી દઉં, બાકી કંઈ નહીં. કેમ કે હવે ત્યાં તો અત્યારે 12:30 થઈ ગયા ઘડિયાળમાં, પણ હવે કામ ચાલુ કરીએ વડલાનું. હવે થાક્યા નહીં ચાલે કંઈ કરીશું. પછી તડીકો હોય આમ આવું આ રીતે ચાલે અમારું કામ. કેમ કે એકલો હતો ને એટલે ઘડીક વાર તો વિચાર નતો, ઝાડવા પીરાવતો તો નહીં કામ કર્યું. ચાલો કરી દઉં ચાલુ. કાપતા હતા ને તે કામ બંધ કરી દીધું, કેમ કે અત્યારે મશીન ખોટકાઈ ગયું. અને મશીન ખોટકાવવાની તો વાત અલગ છે કે નહીં બાપુ, પણ મિત્રો અત્યારે પવન વર્યો એક ધારો, વાત જ જવા દેવો. જોવો તમે ઉડાડી નાખે નહીં બાપુ. તમે બેઠાથી ધ્યાન રાખજો, નીકળી ધૂળ્યા જ ઉડે. અહીં જો ઝાડવા દો આખું અહીં બેઠાથી ખુલચ્યું નથી, એવી ધૂળ ઉડે અટાણી ઝીણી ઉડે. તમને દેખાય નહીં આમ જો હાથ ભરી મૂક્યા. રેવા દેવો, શાંતિથી બેહો, ઝાડવા તો દો મિત્રો. અને છે ને એક તરફ માહોલ થઈ ગયો, કેમ કે વરસાદ આવી હું ફૂલ શક્યતા છે. જો વાદળા ફૂલ થઈ ગયા. અત્યારે સોમાહું નથી તો આ સોમાહા જેવો માહોલ કરે. પવન અત્યારે બહુ ફૂલે ફૂલ છે, એટલે છે ને એજી ફીડર હોય ને એ અત્યારે બંધ કરી દઈ. અને માતાજીના મંદિરે પાવર આવે ને એજી ફીડરમાં આવે, એટલે અત્યારે લાઇટ નથી. એટલે વડલો કાપવાનું ને બધું જે આ ટાયરું કાપવાનું છે ને એ હવે છે ને અત્યારે બંધ રાખવાનું છે. એ બંધ કરી દીધું. ને શિવમ બાપુને અર્જુન બાપુને હવે ઘેરે કામ હતું એટલે એ વહી ગયા. હવે છે હું એકલો, તો એકલાને તો ખરેખર જો એટલું પડ્યું હોય ને એટલે કામ કરતાં બર પડે. પણ હવે આપણે તો માતાજીની સેવા કરવાની છે, તે હવે કરવું એકલો જેટલું થાય એટલું આ કરું. ધીમે ધીમે જેટલું થાય ને એટલું
કેમ કે આપણે માતાજીની સેવા કરવી, આપણે બીજું કંઈ તો નથી કરવું, કે આપણે 5 પૈસાનો મોહ નથી, બસ આપણે ફક્ત પ્રેમ ભાવે સેવા કરવાની છે ને કરી દો ચાલુ એટલું આ ડાયરુનો હલો અત્યારે નાખવાનું છે તો એ નાખું એટલો નખાય એટલે લાઇટ આવી ગઈ અને મશીન ચાલુ કર્યું ને તો અહીંયા જે આ બોલ છે ને એના પાછા આટા છે ને મુકાઈ ગયા. હવે માનમાં નથી ચાલુ કર્યું તો ખાલી 2 મિનિટ મશીન આવ્યું તો પાછું શેન છે ને આ શેન હોય ને આ ઢીલું પડી ગયું. તો આ શેન ઢીલું પડી જાય એટલે હવે લાકડું ન કપાય. ત્યાં ગામમાં ગયો તો અને ફરી પાછો છે ને જો નવા બોલ લેતા આવ્યો વાઇસર ને બધું તો પાછું ખોલીને ફિટ કરવું. તો આ તોડામાં મારી નાખે તો હાલો ફટાફટ હવે ફિટ કરી નાખું ને અજીતભાઈ અહીંયાથી ગ્લાઇન્ડર લેતા આવ્યો કેમ કે આ બોલ છે ને નવો એને આ રીતે પાછો પાર્ટ જરીક કહવા પડે. તો હાલ ફટાફટ હવે ફિટ કરું અને ડાયરું નાખવાનું તો બંધ કરી દીધું હતું કેમ કે લાઇટ આવી ગઈ હતી ને તો કે ફટાફટ આ ડાયરું છે ને કપાઈ જાય ને તો પછી હલોર તો એક આરે બધા હારી નાખીશું. વ્યૂ જોઈ લો 1 નંબર. હો ભાઈ ફૂલ સંજા થઈ ગઈ છે. સુરત દાદા ફૂલ આથમવાની તૈયારી છે. હવે આપણી માતાજીના મંદિરે આરતી શરૂ થવાની તૈયારી છે અને હવે છે ને ઝાડવાનું કાપવાનું કામ કરી દીધું હતું બંધ કેમ કે બધી અહીંયા ડાયરું પડ્યું છે ને એ આગળ તમે એકલા બધી હલોરી નાખ્યું ને બાકીનો હલોર પડ્યો ને મોટા મોટા લાકડા પડ્યા જે આવે ડાયરું નથી ને બધી હલોરી નાખ્યું. હવે ખાલી એમને લાકડા પડ્યા. હવે કેવલવે ને રામાવે ને એ બધા કીધું હતું કે સાંજે કામ કરવા આવીશું. તો હવે આવે કે શું થાય ને એ તમારે છેલ્લે સુધી બ્લોગ જોવો ને તો ખબર પડશે. તો બાકી તો કંઈ નહીં. હવે માતાજીની મંદિરે આરતી ચાલુ થવાની તૈયારી છે અને રમેશભાઈના પપ્પાને એ ગયા હતા હરિદ્વાર ફરવા યાત્રા કરવા તો એ બધું આવી ગયા. હવે આમાં મેટાડોરમાં તેડી આવે તો આગળ એને રામરામી લઈ લઈએ કેમ કે હરિદ્વાર ગયા હતા તો આપણે તો કેદી જઈએ. હવે બધાનો તમારો સપોર્ટ રહે એ પ્રમાણે આપણે થાય. તો હાલો હવે રામરામી લઈ લઈએ બધાને. અને અમારા જિજ્ઞેશભાઈ ગયા હતા 2 ભાઈ અમે અને એના પપ્પા દેવા કાકા એને મારા પગે લાગવું પડે કેમ કે હે તમે નતા ગયા તો હાલો એને લાગી લીધો. હવે કાકા છે કાકાને થોડુંક અપમાન કરે એને પગે લાગવું જ પડે. જિજ્ઞેશભાઈના મોટા પપ્પા ગયા હતા ને મોટા પપ્પા અને એની મોટીમાં મારા કાકા ને મારી કાકી. તો હાલો એ હજી બધા આવે કેમ કે માતાજીના મંદિરે આરતી ચાલુ થઈ ગઈ હતી ને એ બધા આરતીમાં હતા અને આ તો દો આખો હરિદ્વારો તો એટલા બધા ગયા હતા હરિદ્વાર. તો અહીંયા પૂકી ગયા માતાજીના મંદિરે દર્શન કરી લીધા ને હવે બધા જાય ઘેરે એની એપ્રિલ ફૂલ મારે કરવું હતું ને મારી જગ્યાએ અમારા જિજ્ઞેશભાઈઓ કરી નાખ્યું કેમ કે એ તો નતા ગયા મારી માથે એપ્રિલ ફૂલ કરી નાખ્યું હું થઈ ગયું. ઘરનું થોડુંક કામે કરવું પડે ને તો પછી મારી મમ્મીએ ગરમા ગરમ ચાક રોટલા બનાવી નાખ્યા. તે હવે હું બેસી જાઉં જમવા કેમ કે એ તો અડધું જમી લીધા ને પછી હવે આગળ જવાનું છે માતાજીના મંદિરે એટલા માટે નાહ્યો નથી કેમ કે આગળ ફોન આવ્યો હતો. હવે કુન આવે ને એ હજી મને નથી ખબર. એ હવે મંદિરે જઈને જોઉં આગળ કેમ કે એને કીધું હતું કે અમે બધા હાઈ આવીશું હવે કેટલાક જણા આવે. તો બસ મિત્રો ઘેરેથી જમી કરવીને આવી ગયા હતા માતાજીના મંદિરે અને અત્યારે તમે સમય જોઈ લો ખાલી ફક્ત અત્યારે સમય થઈ ગયા છે 11:30 અને હજી માતાજીના મંદિરે હતા અને કામ કરતા હતા. હવે કુન છે જોઈ લો. બાપુ કીધું હતું બાપુ આવ્યા હતા. કેવલ કીધું હતું કેવલ આવ્યો હતો અને અજયભાઈ હતા. તો રામભાઈ ઊભી ધાર ગયા અને કાલે હું નહોતો આવ્યો એની વાત સાચી છે પણ કાલે મારે કામ હતું મેં એને કીધું હતું. હવે એને નાઇટના કામ કરવાની મજા આવે પછી આપણે એમ ગોઠવીએ કેમ કે મેં તો દિવસને કર્યું ને નાઇટને આજ કરી લીધું અને બાકી છે ને જોઈ લો તમે વ્યવસ્થિત રીતે છે ને અત્યારે બહુ મસ્ત કામ છું પણ ટૂંકમાં પછી ક્યારેક મારે ભેગું ન થાય રાતે કામ કરવા આવવાનું એવું બધું આમાં મારે એમરજન્સી કામ આવતા હોય ગમે એને બધું. તો બાકીને હવે ખાલી છે ને આ થડ જ રહ્યું વડલાનું. બાકીને જો આ બધું આપણે સાફ કરી નાખ્યું. આ બાજુ ઠુંગા રાખી દીધા ને બાકી બધી બાજુ લાકડાની હું પડ્યું અને અદયભાઈને બહુ મહેનત કરવા લાગી. આજ બધાનો થેન્ક યુ કેવલભાઈ તમે આવ્યા હતા એને બદલ કામ કરવા લાગ્યું એને બદલ. તો બધે હલોર ને બધું હતું ને બરાબરી નાખી દીધો અને અમારી આવી બધી મહેનત જોઈને તમને વિડીયો પસંદ આવતો ને એક લાઇક કરી નાખજો. અને બાકી તો હવે છે ને ઘેરે નીકળવાનું છે નાહવાનું છે અને કાલે વ્લોગ બને ન બને કંઈ નક્કી નથી કેમ કે કાલે જવાનું છે સાંસદ કેવ્યા. તો બાકી તો કંઈ નહીં મિત્રો. તો હવે આપણે ગુજરાત બહાર જવાનું છે એ ફાઇનલ છે. તો 1000 સબસ્ક્રાઈબર ફટાફટ કરાવો યાર જલ્દીથી. સબસ્ક્રાઈબ ચેનલ ન કરી કરી નાખો કેમ કે આપણે ગુજરાત બહાર જાઉં એટલે મેં એવો નજારો કોઈ દી નથી જોયો એવો હું તમને બતાડી. તો બાકી તો કામ કેવું તમે દુબઈ જાઉં કે દુબઈ ને જ જાઉં હવે તમને ક્યાંથી લઈ જાય તમને
હજી મારો મેળ માંડ આવી છે. આ બધા 1000 સબસ્ક્રાઇબર કરી છે પછી મારો મેળ આવી છે. હવે ઈ કે વાંધો નહીં ભાઈ, આપણે બધાને ફરવા લઈ જવાનું છે. આપણે જરીક 1,00,000-2 લાખ સબસ્ક્રાઇબર થઈ જાય પછી તમને બધાને ફરવા લઈ જાવ તો મજા આવે. જલ્દીથી તમે જો બાપુ કે લાઈક કરી નાખો ને સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો હવે બાય બાય.